વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ચાઇનીઝ 65 બનાવવાના છીએ। આ બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બની પણ જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે મેં અહીંયા કોબીજ, ગાજર, કેપ્સિકમ અને ફણસી અને બીટ થોડું લીધું છે। તમે કોઈ પણ વેજીટેબલ તમારા મનપસંદ લઈ શકો છો। હવે આપણે તેને ચોપરમાં ચોપ કરી લેવાના છીએ અથવા તમે ઝીણા કટ પણ કરી શકો છો। એવી રીતે આપણે બધા ઝીણા કટ કરી લીધા છે। હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। તો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। પછી તેમાં થોડો મરી પાવડર એડ કરી દઈએ। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। પછી લીલા ધાણા એડ કરી દઈએ। 5 થી 6 ચમચી જેટલો મેંદો નાખવાનો છે અને 5 થી 6 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। કોર્નફ્લોર આપણે પહેલાં 3 ચમચી એડ કર્યો છે। બધું પહેલાં મિક્સ કરી લેવાનું। પછી પાછો હું 3 ચમચી એડ કરું છું। પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી આવી રીતે આપણે મૂઠિયા વાળી લેવાના છે। તમે ગોળ પણ કરી શકો છો મંચુરિયનની જેમ। તમે કોઈ પણ શેપના કરી શકો છો। હવે આપણે તેને તળી લેવાના છે। મૂઠિયાને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે। તમે હાઈ ફ્લેમ પર તળશો તો ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। મૂઠિયા આપણા તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈએ। એવી રીતે આપણે બધા મૂઠિયા તળી લેવાના છે। હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો એના માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે કોબીજ, કેપ્સિકમ અને ગાજર એને મેં લાંબા કટ કરીને રાખ્યા હતા। એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। એને આપણે એડ કરી દઈએ। પછી તેમાં વેજીટેબલ પૂરતું આપણે મીઠું એડ કરી દઈએ। હવે 1 ચમચી વિનેગર, 3 ચમચી જેટલો સોયા સોસ એડ કરી દેવાનો છે। 1.5 ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ એડ કરી દઈએ। અહીંયા તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો। મેં અહીંયા અત્યારે એડ નથી કરી। 3 ચમચી ટોમેટો સોસ એડ કરી દેવાનો। હવે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે। તેમાં આપણે થોડું પાણી એડ કરીને સ્લરી બનાવી લઈએ। એ સ્લરી આપણે વેજીટેબલમાં એડ કરી દેવાની છે। હવે આ ઉકળશે એટલે એકદમ ઘટ્ટ થઈ જશે। પછી આપણે મૂઠિયા એડ કરી દેવાના છે। અહીંયા આપણે ડ્રાય ચાઇનીઝ 65 બનાવીએ છીએ। જો તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તો થોડું પાણી અને થોડો કોર્નફ્લોર વધારે એડ કરવાનો। બધું મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેવાના। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી દઈએ। ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દેવાના। તો તૈયાર છે આપણું ચાઇનીઝ 65। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।